તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા આ નાતો છે એટલે અહીં બેઠા છો કઈ હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી એના હારે નાતો છે એટલે બેઠા છો સબરી ઈ યાદ કરાવે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ તારું વેલી મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય ભાઈ આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી ઓલો કોરોના આવ્યો હતા બાપુ કેટલાય ના ગોલોટિયા ખાઈ ગયા કોઈ ન બસાય એ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવારો હોય છે તો કાંઠે ફૂંકવાના બાકી વાતમાં માલ નથી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બેલી છેલ્લી ઘડીમાં સબરી કહે છે પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં એ દાખલો આપે સબરી ભગવાન અમે તારા છે એ આડતિયાને શેઠ તું છો સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તો અલવાર ઠાકર મને મેલ માઠેલી અને તું છો એ કરનું બેલી આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ઘાટી મોટા ભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય અખિલ બ્રહ્માંડ નો માલિક આવે ને પાણી લેવાનું ભૂલી ગઈ એની આંખના હુંડાથી રામના પગ ધોઈ નાખ્યા એટલી રાજી થઈ કે નહીં શું આપણે વાત કરી રામચંદ્ર પરમાત્મા આવ્યા એ તો એને હરખ હતો જ પણ મારા ગુરુ બોલ્યા યાદ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એની કહું ઠૂકતી હતી મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી અમરેલી મુરદાસ એક તમને દાખલો આપી દો લુહારનો દીકરો આંજનું ટાણું વાયુનો કાંઠો દિયાથમની તૈયારી માળા કરે છે એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવી અંધારું હતું બાપુ જોઈ ગયા કોલી દીકરી અટણે અહીંયા લઈ આવે છે અત્યારે કોઈ બૈરું આવે નહીં પણ એનો કંઈક વિચાર મોળો લાગે છે ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું હા બેટા શું કામ બાપુ મને મરવા દે કે પણ શું કામ મરવું છે માણા જેવો અવતાર મળ્યો છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય છૂટકો નથી એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે દીકરી રોવા માંડી પણ કે છે હું કઈક બોલતો એનો રસ્તો થાય તેથી બાપુ દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી વિચાર કરજો બાપુ સંતો શું ન કરે તેથી મુરદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે એ કે લવ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જા ને કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જા બાપુ આને સંત કહેવાય કે બાપુ તમે આમાં જાણતા નથી અમરેલી તમને મારશે એ કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે તું મજા કે
મજા કે અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ છે આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી રાખતો ઈ ગધાડું બોલાયું માથે મુંડન કર્યું જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું હો મૂળદાસ મૂળદાસ રિયા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને આ અંદરથી બાપુ આવે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે એને અંદરથી એમ થતું હતું કે આવડા બધા ભલે રાજી થાય ઓલી દીકરીનું બાળક બે તો બચી ગયા ને એનો નશો બાપુ એને મોળો ન પડવા તમે બસમાં ચડ્યા હોય બસમાં અને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક વ્રત બાપા ચડે કોઈ ડોશમાં ચડે કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે તમે ઊભા થઈ જાઓ ને દીકરીને જગ્યા આપી દો ને તમે ઊભા હોય તો થાક ન લાગે શું કામ એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે મારી બેન બેઠી છે ને મારા બાપ બેઠા છે ને એની જ મજા છે આ તો આપણે આમ ચડ્યું ને ટાંટિયા પોળા કરે હમણાં આય આવશે તારું મોત આવશે આ બસ ને નથી લઈ જાય અમારે ઘરે પણ નથી થતું આ જોડાનો હાર ફેરાયો માથે મુંડો કર્યો મૂળદાસ બાપુને અમરેલીમાં ફેરવ્યો ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળી અને બાપુ રહે છે એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત જામનગર દરબાર સ્ટેટ દરબાર એક મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે અને આ વાત ઉડતી ઉડતી અહીંયા પહોંચી ને એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે જો આને તો સાંભળેલું હતું ખોટું પડે નજર જોયું હોય ને તો ખોટું હોય દરબારે વગર વિચારા કંઠી તોડી નાખી અહીંયા મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજો ઓલો ગમે એમ તો રાજા છે મારી વાતને કંઈક સમજી શકે અમરેલી થી જામનગર ગયા દરબારગઢમાં ગયા ને એ કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે અમારા ગામની બહાર કે મંદિર છે ને અહીંયા મોટા મંદિરે કે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા ને એની માથે આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય તારી આને કંઠી તોડી નાખી મારી પણ કે કાંઈ વાંધો નહીં એને મળ્યા સિવાય જાવું નથી મારે એ દરબારગઢ થી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી બચડા ટળવળતા એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા બધા સંતો પૂછે છે મૂળદાસ હું આવ્યો એ કે બાપુ મારે કાંઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે તે એક મરેલી બિલાડી પડી હતી મેં કીધું આ મોટા મોટા આવ્યા છે ને જો બિચારાને જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય દૂધ બચડા બિચારા ટળ વળે છે એટલે આને જીવતી કરો એ કે એમ કરીને મરેલી બિલાડીને બહાર કાઢીને મૂકી બધા દાંત મીડા કાઢવા જો ભાઈ આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે અત્યારે બધા પીળા પહેરીને તો ચેટલાય રખડે ઓલા સંતો કે મૂળદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તે ને તમારે શું નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે કરો અને બેઠી કરો ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે કાંઈ સહક્યું નથી અને બેઠી કરો ઈ કે મરેલા બેઠા ન થાય બીજી વખત કીધું ને પ્રકોટીનો મરોડ બદલાણો હો ભાઈ ઈ કે તમારાથી બેઠી ન થાય લાવો કમંડળ મારી પાસે વિચાર કરજો મારા રામ ઈ સંતે કેવું ભજન કર્યું છે હાથમાં પાણીની અંજળી લીધી અને ઈશ્વરને કહે છે હે પરમ કૃપાળુ પરમેશ્વર હે દીનબંધુ દયાળુ મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોકના પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં અને પાણી સાંટ્યું બિલાડી હાલતી થઈ ગઈ બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે તેથી ચોધાર આંસુ રડતો રડતો બાપુ મૂળદાસ બાપુ ઉતરી ગયા કાટ 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 પગથિયા ઉતરી ગયા જામનગર દરબારીમાં જ બેઠેલા એને એમ થયું કે આની કંઠી તોડીને મેં ભૂલ કરી આનું પાપ હોય ને હોય તો આ બિલાડી બેઠી થાય ને હળી કાઢી દરબારી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો બાપુ ઉભા નથી રહેતા આગળ જઈને લાકડી પડી પડ્યો બાપુ પગ ઝાલ્યા વગર મારો મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને ખબર નથી એ કે અરે ભલા માણા હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો આ 5 પછી ગામ
આવડા આ તો નો સમજે કે પણ તું 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર વિશ્વાસ નો આવ્યો? હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો એમ સમયની બલિયારી. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ, એમ નામ નથી ત્યાં રામ. ધરતીકપની એક ફરમાઈશ છે, જો કે ધરતીકપ જીવો ને તેથી હા નતો હમાતો, પણ હજી હા ભળવો બધાને ગમે. ધરતીકપ આવ્યો એ અમારે મૂળી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ ભગત આજ નથી આ દુનિયામાં, પણ બાપુ એને આ લખ્યું છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ, કયો વાર, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા ગુજરાત રાજ્યના, એની થોડીક યાદી અમારે ભીખાભાઈ કરતા. મને જેવું તેવું આવડે થોડીક યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજાર શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવો.